નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું શિક્ષકો માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલમાં અલગ અલગ છે એ શિક્ષકો માટેની નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે। તો જે લોકો છે એ સાયન્સ વિભાગમાં, પ્રાથમિક વિભાગમાં, માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ, સ્પોર્ટ વિભાગ તથા બિન શૈક્ષણિક સ્ટાફમાં નોકરી કરવા માંગે છે તે લોકો છે એ આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। તો હાલમાં શાળામાં 2300+ બાળકોની વિશાળ પરિવાર બનવા જઈ રહ્યો છે। તેમજ તમામ ધોરણોમાં સ્ટાર, લીડર, સ્ટાર બેન્ચ તેમજ આ વર્ષે 6 થી 12ના તમામ ધોરણના બહેનો માટે અલગ અલગ ક્લાસરૂમ કરવાના થતા હોય, તેથી નિષ્ઠાવાન શિક્ષકોની ભરતી કરવાની છે। તેથી જે લોકો છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવા માંગે છે તે લોકોએ પોતાનું રિઝ્યુમ છે એ મોકલવાનું છે। તો મિત્રો, મેળવી લઈએ માહિતી કે કયા વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે। તે પહેલાં હું આપને વિનંતી કરું છું, હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। સૌપ્રથમ વિભાગની વાત કરવામાં આવે તો સાયન્સ વિભાગ, તેમાં માત્ર સહાયક શિક્ષકો સાયન્સ ટીમ છે તેમાં અહીં બદલાવ કરવામાં આવશે નહીં, એટલે ઓલરેડી જે સાયન્સના શિક્ષકો છે તે તો યથાવત જ રહે છે, પણ તેમને સહાયક એટલે કે તેમને મદદ કરવા માટે શિક્ષકોની ભરતી કરવાની છે। તો જેમાં જે લોકોએ ફિઝિક્સ સાથે ફિઝિક્સ કરેલું છે, તમે બીએસસી કર્યું છે, એમએસસી કર્યું છે અથવા તો બીએડ કરેલા છો ફિઝિક્સ વિષયમાં, કેમેસ્ટ્રી વિષયમાં અથવા બાયોલોજી અથવા તો મેથેમેટિક્સ, આ 4 વિષયમાંથી કોઈ પણ એક વિષયમાં જો તમે બીએડ કર્યું છે, બીએસસી કર્યું છે અથવા તો એમએસસી કર્યું છે તો તમે છે એ આના માટે ઇન્ટરવ્યૂ આપી શકો છો। નોકરી માટે છે આમાં બીએસસી ફિઝિક્સની 2 જગ્યા ખાલી છે, કેમેસ્ટ્રી એમએસસીની 2 જગ્યા ખાલી છે, બાયોલોજી એમએસસીની 2 જગ્યા ખાલી છે અને મેથેમેટિક એમએડની 2 જગ્યા ખાલી છે। આ સાયન્સ વિભાગમાં સહાયક શિક્ષકો માટેની આટલી જગ્યા ખાલી છે। ત્યારબાદ છે પ્રાથમિક વિભાગ। પ્રાથમિક વિભાગમાં છે એ 9 જગ્યા ખાલી છે, તેમાં બાલ ભવન, બાલવાટિકા, ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, સ્ટાર બેન્ચ અને લિટલ સ્ટાર બેન્ચ નવોદય, આમાં ટોટલ 9 જગ્યા ખાલી છે। તેમાં તમામ વિષયો સાથે જે લોકોએ બીએડ કર્યું છે તેમને લેવામાં આવશે। તેમાં પીટીસી કરેલું છે, બીએડ કરેલું છે, બીએસસી કર્યું છે અને બીએડ કરેલું છે, આમાંથી કોઈ પણ તમે લાયકાત ધરાવો છો મિત્રો તો તમે પ્રાથમિક વિભાગમાં બાલ ભવન, બાલવાટિકા, ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, સ્ટાર બેન્ચ અને લિટલ સ્ટાર બેન્ચ નવોદય માટે તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। ત્યારબાદ છે માધ્યમિક વિભાગ, તેમાં સ્ટાર બેન્ચ, લિટલ સ્ટાર બેન્ચ, હવે તેમાં 6 જગ્યા ખાલી છે, તેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત, આ વિષયોમાં જો તમે બીએસસી કર્યું છે, ગણિત માટે બીએસસી લાગુ પડશે, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત તેના માટે બીએડ લાગુ પડશે, પણ જો તમે બીએ પણ કરેલા છો તો પણ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો। હવે વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ માટે છે 8 જગ્યા ખાલી છે, તેમાં તત્વજ્ઞાન, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગુજરાતી, આંકડાશાસ્ત્ર, સંસ્કૃત, નામું અને એસપી। હવે આ આપણને વિષયો આપેલા છે, તેમાં જો તમે એમએ કર્યું છે, માનો કે તત્વજ્ઞાનમાં તમે એમએ થયેલા છો અને જો તમે બીએડ કર્યું છે અથવા તો બીએડ નથી કર્યું અને એમએ કરેલા છો તો પણ તમે એલિજિબલ ગણાશો। આંકડાશાસ્ત્રમાં તમે એમકોમ કર્યું છે અથવા તો બીએડ કર્યું છે, જો આમાંથી કોઈ પણ તમે લાયકાત ધરાવો છો તમે તો આના માટે લાયક ગણાશો। 8 જગ્યા ખાલી છે મિત્રો। ત્યારબાદ સ્પોર્ટ વિભાગ, સ્પોર્ટ વિભાગમાં 4 જગ્યા ખાલી છે। હવે સ્પોર્ટ વિભાગમાં એથ્લેટ્સ, ગેમ્સ અને સાંધનિક રમતો, એટલે કે જો તમે એથ્લેટિક્સમાં અથવા તો ગેમ્સમાં તમે સીપીએડ કર્યું છે, ડીપીએડ કર્યું છે અથવા તો કોચના અનુભવી છો, તમે નેશનલ્સ લેવલે જો કદાચ
કોઈ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ્સ કે એવું કંઈ વિનિંગ હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો. 4 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે બિન શૈક્ષણિક સ્ટાફ, જેને આપણે ઓફિસ સ્ટાફ કહીએ છીએ. તેમાં સીસીટીવી ઓપરેટરની 2 જગ્યા ખાલી છે. તમને સીસીટીવી કેમેરા ઉપર બેસી અને કાર્ય કરવાનો અનુભવ હોવો જોઈએ, એટલે કે સીસીટીવી કેમેરાને કઈ રીતે મોનિટરિંગ કરવું, કઈ રીતે તેમાં તમારે બધી કામગીરીની ચકાસણી કરવી. જો તમારા પાસે એને લગત કાંઈ પણ એક્સપિરિયન્સ છે તો તમે આના માટે એલિજિબલ ગણાશો. ત્યારબાદ છે સુપરવાઇઝરની 8 જગ્યા ખાલી છે. તેમાં તમામ વિભાગમાં ટેસ્ટ પેપર જોઈ શકે તેવા સુપરવાઇઝરની જરૂરિયાત છે. હવે આના અંદર કોઈ શૈક્ષણિક લાયકાત આપેલી નથી, પણ તમે ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે સુપરવાઇઝરિંગ માટે એલિજિબલ ગણાશો, કેમ કે તેમાં તમારી જે ટેસ્ટ લેવાયેલી છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની, તેની તમારે ચકાસણી કરવાની છે અને પેપરોનું ચેકિંગ કરવાનું રહેશે. ત્યારબાદ છે ગૃહપતિની 10 જગ્યા ખાલી છે. જો તમે 12 પાસ કર્યું છે અથવા તો BA કર્યું છે, એટલે કે ઓછામાં ઓછું તમે 12 ભણેલા છો અને વધુમાં વધુ જો તમે BA એટલે કે ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે ગૃહપતિની પોસ્ટ પર એલિજિબલ ગણાશો. 10 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે ડ્રાઈવરની 10 જગ્યા ખાલી છે. તેમાં હેવી બેઝ લાયસન્સ અને અનુભવ તમારા પાસે હોવું જોઈએ, એટલે કે તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, તમારા પાસે ડ્રાઇવિંગ લાયસન્સનો અનુભવ હોવો જોઈએ. હવે તમારે છે આમાં કોઈ શૈક્ષણિક લાયકાત માંગેલી નથી. તમે 7 ભણ્યા છો, 10 ભણ્યા છો કે 12 ભણ્યું હોય કે કોલેજ કર્યું હોય, કાંઈ પણ તમે ભણેલા છો તો તમે આમાં ઓછામાં ઓછું કદાચ 10 પણ ભણેલા છો અથવા તો 7 પણ ભણેલા છો તો પણ તમે ડ્રાઈવરની પોસ્ટ પર એપ્લાય કરી શકશો, કેમ કે આમાં સ્પષ્ટતા સાથે આપણને ઉલ્લેખ કરવામાં આવેલો નથી કે આટલું જ આપણે ભણેલા હોવા જોઈએ. હવે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષકોએ તારીખ 5 માર્ચ 2025 સુધીમાં પોતાનું રિઝ્યુમ છે એ મોકલવાનું છે. મિત્રો, તમને આકર્ષિત પગાર આપવામાં આવશે. પ્રથમ પસંદગી થયે તમને છે એ ફોન ઉપર તમને જાણ કરવામાં આવશે કે ક્યારે તમારું ઇન્ટરવ્યૂ ગોઠવવાનું છે, પણ 5 તારીખ સુધીમાં તમારે છે એ તમારું રિઝ્યુમ મોકલી દેવાનું છે. હવે તમને મોબાઈલ નંબર છે એ આપેલા છે. પગાર તમે જે રીતની સારી કામગીરી કરશો તે રીતનો સારો તમને પગાર મળવા પાત્ર રહેશે. મિત્રો, હવે તમને 2 મોબાઈલ નંબર જણાવવું છે, તેના પર તમારે તમારું રિઝ્યુમ છે એ મોકલવાનું છે, અથવા તો વિશેષ માહિતી માટે આ મોબાઈલ પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. મિત્રો, તો મોબાઈલ નંબર નોંધી લેશો: 7575854905. બીજો નંબર છે 9727174950. હજી એક વખત મિત્રો નંબર બોલી જાઉં છું. જો નંબર નોંધવાનો બાકી હોય તો નોંધી લેશો: 7575854950. પાછો નંબર બીજો બોલું છું: 9727174950. હવે તમારે કઈ જગ્યાએ નોકરી કરવાની છે તેનો એડ્રેસ નોંધી લેશો. મિત્રો, જય જનની સાયન્સ સ્કૂલ એન્ડ હોસ્ટેલ, તળાજા, ભાવનગર નેશનલ હાઈવે, બપાડા વેળાવદર પાસે કૃષ્ણા પેટ્રોલ પંપ સામે. હવે તમને વિશેષ માહિતી માટે એક બીજો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તે પણ નોંધી લેશો: 8399585050. હવે પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને બેસ્ટ બાલ ભૂલકા ઘર, આના માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. મિત્રો, આપને શાળામાં આવી અને ઇન્ટરવ્યૂ આપવાનું છે, પણ 5 માર્ચ પહેલાં તમારું રિઝ્યુમ તમે મોકલી દેશો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. મિત્રો, જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નીચે વોટ્સએપ ગ્રુપની લિંક પિન કરું છું. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો હજી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો અને અવનવી નોકરી અને ભરતીની જાહેરાત મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ધન્યવાદ.